છેલ્લા કેટલાક દિવસોમાં જે થઈ રહ્યું છે એ ચોક્કસથી ચિંતા જન્માવે તેવું છે. 21 વર્ષના સાહિલનું મૃત્યુ ખરેખર એક કમનસીબ ઘટના છે. સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. શું એ ત્યાં ગેરકાયદે સિંહ દર્શન માટે ગયા હતા? આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ. જે સિંહ છે જેને ગુનેગાર અત્યારે ઠેરવવામાં આવ્યો છે, નામ એનું ભગત છે. જાણકારો કહે છે કે આ સિંહ ખૂબ જ શાંત સ્વભાવનો છે. વન્ય જીવોનું ધ્યાન રાખવું, ખાસ કરીને સિંહો માટે ટ્રેકરની નિયુક્તિ થાય છે. શું એ લોકો પોતાની ફરજ બરાબર બજાવી રહ્યા છે? એ માલધારી યુવક જ્યારે સવારે નીકળ્યા ત્યારે એમને ખબર નહોતી કે એનો સામનો શેની સામે થશે. એ માલધારી શખ્સ છે એ એના ચહેરા ઉપર હાથ પણ ફેરવે છે. એક સવાલ એ પણ થાય છે કે શું એ હાથ ફેરવવાની જે વૃત્તિ હતી એને સિંહે સમજી લીધી અને માલધારીને છોડી દીધો? ગુજરાતની ઓળખ પૂછો તો આમ તો ઘણા બધા નામ સામે આવે. એશિયાટિક લાયન એમાંથી એક છે. છેલ્લા કેટલાક સમયમાં માણસો સાથે વન્યજીવના સંઘર્ષની ઘટના, ખાસ કરીને સિંહ અને સિંહણના માણસો સાથેના સંઘર્ષની ઘટનાઓ સૌથી વધુ ચર્ચામાં છે. સિંહ માણસ પર હુમલો કરી દે, સિંહને માનવભક્ષી કહીને સંબોધવામાં આવે, આ પ્રકારનું આપણે ત્યાં સામાન્ય નથી. વર્ષોથી ગીરના જંગલ અને એની આસપાસના વિસ્તારોમાં સાવજ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એવા એશિયાટિક લાયન વસે છે. અને ત્યાં જે એ વિસ્તારમાં વસે છે ગીરના જંગલોની આસપાસ, એ ત્યાંના ખેડૂત, ત્યાંના માલધારી, ત્યાંના સ્થાનિક જે રહીશો છે એ વર્ષોથી આ જ સિંહો અને એના સિંહબાળ, એ આખો સિંહનો પરિવાર એની સાથે રહે છે. પણ છેલ્લા કેટલાક દિવસોમાં જે થઈ રહ્યું છે એ ચોક્કસથી ચિંતા જન્માવે તેવું છે. અમરેલીના લીલિયા નજીકના ગામના 21 વર્ષના સાહિલનું મૃત્યુ ખરેખર એક કમનસીબ ઘટના છે. એની સાથે સાથે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આ પ્રકારની ઘટના એ માત્ર એક કમનસીબ ઘટના ગણવી કે પછી માણસની સીમા ઓળંગવાની જે વૃત્તિ છે એનું પરિણામ ગણવું. કેમ કે લગાતાર ચર્ચા બંને પક્ષે થઈ રહી છે. સિંહો અચાનક માણસ પર હુમલા કેમ કરી રહ્યા છે? હજુ થોડા દિવસ પહેલાની ઘટના જે પાલીતાણાના ગરાજિયા ગામ પાસે બની હતી ત્યારે ખૂબ ચર્ચા થઈ. માલધારી યુવાન પર સિંહે હુમલો કર્યો અને એ પછી આસપાસના લોકો જે ત્યાં હાજર હતા એમણે વિડીયો શૂટ કરી લીધો અને વિડીયો શૂટ કર્યા પછી જે એ દ્રશ્યો વાયરલ થયા ત્યારે ખબર પડી કે ખરેખર ગરાજિયા ગામમાં એ દિવસે સવારે શું બન્યું હતું. એ માલધારી યુવક જ્યારે સવારે નીકળ્યા ત્યારે એમને ખબર નહોતી કે એનો સામનો શેની સામે થશે. સાવજ જ્યારે સામે આવી ગયો અને બંને વચ્ચે જે ઘર્ષણ થયું એમાં જે સિંહે માલધારીને મારવાની કોશિશ કરી કે પોતાનું રક્ષણ કરવા માટે સિંહ આક્રમક થઈ ગયો કે પછી સિંહને એ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો, એ ત્યાં જે લોકો હાજર હતા એમને બરાબર ખબર છે. પણ એક દ્રશ્યો ખૂબ જ ધ્યાનથી જોવા જેવા છે કે જ્યાં આ માલધારી યુવક છે કે જેને સિંહે પકડી રાખ્યો છે, લગભગ ઘણી બધી મિનિટો સુધી આ ઘટનાક્રમ ચાલે છે. આસપાસ ઊભેલા લોકો હોકારા પડકારા કરીને સિંહને ભગાવવાની કોશિશ કરે છે. એમને ખબર છે કે માલધારી શખ્સ છે સંકટમાં છે, પણ બચાવવાની કોઈની હિંમત નથી થતી કેમ કે સામે એક સિંહ છે. એ સિંહ જ્યારે છોડતો નથી, પકડીને બેસી રહે છે, ત્યારે
એ માલધારી શખ્સ છે એ એના ચહેરા ઉપર હાથ પણ ફેરવે છે અને એ દ્રશ્યો ત્યાં ઊભેલા કોઈ શખ્સના મોબાઈલમાં કેપ્ચર પણ થાય છે અને એનાથી એક સવાલ એ પણ થાય છે કે શું એ હાથ ફેરવવાની જે વૃત્તિ હતી એને સિંહે સમજી લીધી અને એ માલધારીને છોડી દીધો. આમાં ઘણું બધું તપાસનો વિષય છે, પણ સિંહોની આ વૃત્તિ કેમ આ રીતે થઈ ગઈ? શું સિંહ માનવભક્ષી બની ગયા છે એવું કહેવું વધારે પડતું કે ખૂબ જ આકરું છે, કે પછી માણસો જ સિંહોના વિસ્તારમાં એ રીતે જઈ રહ્યા છે કે જ્યાં એમને તકલીફ થાય, એમને ખલેલ પડે, જ્યાં એમને લાગે કે દખલ થઈ રહી છે? તમે વિચારો કે ગીરના જંગલમાં પ્રવાસીઓની આવવાની સંખ્યા કેટલી વધારે છે. લાખોની સંખ્યામાં દર વર્ષે પ્રવાસીઓ ગીરના જંગલ અને એની આસપાસના વિસ્તારમાં એશિયાટિક લાયન એટલે કે સાવજના એક ઝલક મેળવવા માટે આવે છે. થોડી વાર માટે એ ઝલક મેળવે અને ત્યાંથી નીકળી જાય, એ પ્રકારની જે વ્યવસ્થા ત્યાં ગોઠવાઈ છે એમાં કરોડો રૂપિયાની આવક પણ પ્રવાસન વિભાગને થઈ રહી છે. પણ એ આવકનું જે આખું સંસાધન છે એને 4 મહિના માટે બંધ કરી દેવામાં આવે છે. કોઈને પણ ત્યાં ન જવા દેવાય એ રીતે આખી વ્યવસ્થા ત્યાં રોકી દેવામાં આવે છે. એનું કારણ શું છે? એનું કારણ એ પણ છે કે પ્રકૃતિના નિયમોનું પાલન કરવું. જ્યારે સિંહ બેલડીના મેટિંગનો સમય હોય ત્યારે સિંહનો જે ગુસ્સો છે એ ખતરનાક થઈ શકે છે એક માણસ જીવ માટે. અને અમરેલીના લીલિયા પાસેના ગામમાં આ જે ઘટના બની એમાં પણ ઘણા બધા સવાલો છે. તપાસ થઈ રહી છે એની, પણ જે 21 વર્ષના યુવાનનું કમનસીબ રીતે મૃત્યુ થયું, શું એ ત્યાં ગેરકાયદે સિંહ દર્શન માટે ગયા હતા? આ સૌથી મોટો સવાલ છે. અને જો એ ગયા હતા તો પછી જે સમયગાળા દરમિયાન કે જેને મેટિંગનો પ્રજનન કાળ જે સિંહોનો ગણવામાં આવે છે, એ પ્રજનન કાળે જ્યારે સરકાર દ્વારા એ આખા વિસ્તારમાં જે કાયદેસર ક્રિયા છે એટલે કે સિંહોના દર્શનની ક્રિયા એને પ્રતિબંધિત કરી દેવામાં આવે છે, એ સમયગાળામાં ગેરકાયદે સિંહ દર્શનનું આ જે પાપ જે પણ કરી રહ્યા છે, સૌથી પહેલા આ યુવાનનું જીવ જવા પાછળ એ લોકો જવાબદાર છે. કેમ કે જો એવું થઈ રહ્યું છે, ગેરકાયદે સિંહ દર્શન કરાવવામાં આવી રહ્યા છે એવા સમયે કે જ્યારે સિંહ અને સિંહણનો પ્રજનનનો સમય છે અને એવા સમયે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે, પરેશાન કરવામાં આવી રહ્યા છે. આપણે અસંખ્ય વાર એ આરોપો અને એ તથ્યો જોઈ ચૂક્યા છીએ જેમાં એ બાબત સામે આવતી હોય છે કે ગીરના જંગલ અને એની આસપાસના રેવન્યુ વિસ્તારમાં સિંહોની જે સતામણી છે કરવામાં આવે છે, સિંહોને હેરાન કરવામાં આવે છે. ઘણીવાર એકલ દોકલ સિંહ દેખાય તો એની પાછળ વાહનો દોડાવવાના વિડીયોઝ પણ સામે આવે છે. પછી કામગીરી ચોક્કસથી થાય છે, પણ અહીંયા મોટો સવાલ એ છે કે શું વન વિભાગ પણ ચૂક કરી રહ્યું છે? સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર જેની ઉંમર 9 થી 12 વર્ષ છે એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો
એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે તો વનતંત્ર હવે આગામી સમયમાં શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતું કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી, અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. એટલે સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવાઓ ઉડી છે, સાચી હકીકત છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં, તો એ સિંહ જોવે એને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી, એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. કેમ કે જેમને જવાબદારી સોંપાઈ છે કે વન્ય જીવોનું ધ્યાન રાખવું, ખાસ કરીને સિંહો માટે ટ્રેકરની નિયુક્તિ થાય છે, શું એ લોકો પોતાની ફરજ બરાબર બજાવી રહ્યા છે કે પછી આ પ્રકારના જે ગેરકાયદે સિંહ દર્શન થાય છે એમાં એમની જ સંડોવણી છે? આ મોટો સવાલ છે. એટલા માટે કેમ કે પછી આ પ્રકારની ઘટનાઓ બને છે ને આંગળી ચીંધાય છે એ સિંહ સામે, જેનો ખરેખર વાસ્તવિક રીતે કોઈ ગુનો નથી. આ ઘટના જે બની અમરેલીના લીલિયા ગામ નજીકના યુવાનનું જે મૃત્યુ થયું, એ ઘટનામાં જે સિંહ છે જેને ગુનેગાર અત્યારે ઠેરવવામાં આવ્યો છે, નામ એનું ભગત છે. જાણકારો કહે છે કે આ સિંહ ખૂબ જ શાંત સ્વભાવનો છે, પણ જેમ મેં આગળ કહ્યું એમ, જ્યારે સિંહોનો પ્રજનન કાળ હોય એવા સમયે ત્યાં જવા પર જ પ્રતિબંધ હોય, એવા સમયે જો ગેરકાયદે સિંહ દર્શન થતું હોય તો સૌથી તો પહેલાં તો એને જે કરવા દે છે, એ ગેરકાયદે સિંહ દર્શન જે લોકો કરવા દે છે અથવા કરાવે છે એ સૌથી પહેલાં પાપી છે. પછી જે એમાં ભાગ લેવાવાળા લોકો છે એ પાપી છે. એટલે જેણે માથે હાથ રાખીને આ કામ કરવા દીધું છે એ સૌથી પહેલાં જવાબદાર છે. પણ કમનસીબે આ પ્રકારની ઘટનામાં આવું જે નેક્સસ ચાલતું હોય છે એના ઉપર કોઈ એવી ઠોસ કાર્યવાહી થતી નથી. ફરીવાર થોડા સમય પછી ઘટનાઓ ભૂલાઈ જાય છે અને પાછું એનું એ થવા લાગે છે. અહીંયા પણ વારંવાર મુદ્દો ઉઠે છે, જ્યારે માણસ અને સિંહ વચ્ચે સંઘર્ષનો મુદ્દો ઉઠે છે તો ત્યાં વાત એવી પણ આવે છે કે જ્યાં સિંહોનો વસવાટ છે ત્યાં ઘણા બધા એવા રિસોર્ટ ધમધમી રહ્યા છે અથવા તો એવી કમર્શિયલ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે જે ન્યાયાલય સુધી વાત પહોંચી છે. ન્યાયાલયના ઘણા બધા કિસ્સામાં ચુકાદા પણ આવ્યા છે, પણ અંતે તો સિંહોનું જે નિવાસસ્થાન છે ત્યાં અડચણ છે. સિંહોને ત્યાં સિંહો માટે મુશ્કેલી ઊભી થાય એ પ્રકારની સ્થિતિ છે. એ સૌએ સામૂહિક રીતે સ્વીકારેલું સત્ય છે, પણ એનો રસ્તો કાઢવાની કોશિશ નથી થતી. અને પછી જ્યારે આ પ્રકારે સિંહ કોઈનો જીવ લઈ લે ત્યારે પછી કાગારોળ થાય છે. ચોક્કસથી એક માણસ જીવની કિંમત આ બધાથી વધારે છે. જો આપણે જોવા જઈએ તો એક માણસના જીવ માટે આખે આખું કોઈ વન્ય જીવનું ઠેકાણું હોય એને બદલવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ, કે એક માણસનો જીવ છે એના ઉપર જોખમ ના આવવું જોઈએ. હજારો માણસ કે સેંકડો માણસ તો દૂરની વાત છે, પણ જ્યારે તમને ખબર છે કે આ તમારી સીમા છે, તમારે એને ઓળંગવાની નથી, અને પછી તમે એ સીમાને ઓળંગો છો, તો પછી આ પ્રકારની ઘટનાઓ બને છે. ખરેખર એક કમનસીબ ઘટના છે જ, પણ એની પાછળ જે જવાબદાર લોકો છે ક્યારે એમનો કોલર પકડવામાં આવે છે? ક્યારે? કોઈ એક ઘટના તો બતાવો. સવાલ પૂછવામાં આવે તો આકરા લાગે છે, પણ હકીકત એ છે કે આ પ્રકારની ગતિવિધિઓ ચાલતી રહે છે, દિવસ રાત ચાલતી રહે છે, તંત્રના નાક નીચે ચાલતી રહે છે, છતાં પણ એને રોકવામાં નથી આવતી. આની પહેલા પણ ઘટના બની, જેમ મેં પાલીતાણાની ઘટનાની વાત કરી, એ સિવાય રાજુલાના કુવાયાની એ ઘટના સૌને યાદ છે. હમણાં ઘણા બધા કિસ્સા બન્યા. છેલ્લા 1 મહિનામાં 6-7 આવા કિસ્સા છે કે જ્યાં સિંહ અને માણસ આમને સામને થઈ ગયા. કુવાયાની એ ઘટનામાં તો એ જે
યુવાન કર્મચારી છે એ રાત્રિના સમયે ફેક્ટરીમાંથી જાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે ભાઈ આગળ થોડું જોખમ છે, આ સિંહોનો વિસ્તાર છે અને રાત્રિના સમયે અહીંયા બીજા પણ વન્યજીવો છે કે જેનાથી જોખમ છે, પણ એ વ્યક્તિ છે એ વાત માનતો નથી, એ પ્રકારનો દાવો કરવામાં આવે છે. અને પછી શું મળે છે, એ યુવાન કર્મચારીના શરીરના કેટલાક અંશો, કેટલાક ભાગો ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ. આવી ઘટના હમણાં જ કેટલી બધી બની ગઈ. ક્યાંક ઈજા થઈ, ક્યાંક જીવ ગયો, આ બધું જ થયું. ચર્ચાઓ ખૂબ થઈ રહી છે, પણ એના મૂળ સુધી પહોંચવામાં કેટલા લોકોને રસ છે? દર વખતે તપાસ થઈ રહી છે, તપાસ થશે એવું આપણે સાંભળીએ છીએ, પણ અંતિમ પરિણામ સુધી પહોંચી શકાતું નથી. અને એ જ સૌથી મોટી કમનસીબી છે કે સિંહો જે આપણી શાન છે, એ સિંહો ઉપર આપણે સવાલ તો ઉઠાવીએ છીએ, પણ એ સિંહોનો જે પ્રાકૃતિક વસવાટનો વિસ્તાર છે ત્યાં સૌથી વધારે દખલઅંદાજી કરતા માણસને રોકવાની ત્રેવડ કોઈનામાં નથી. અને ત્રેવડ છે તો એના ઉપર કદાચ કોથળીઓનો ભાર છે, જેથી કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. કેમ કે આ પહેલી વાર નથી, આની પહેલા પણ ઘણી બધી વાર આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ મળી આવી છે, એ ફરિયાદો થઈ છે, તપાસ થઈ છે, ધરપકડ થઈ છે, સજાઓ થઈ છે, પણ બંધ નથી કરી શકાતી. ખબર છે કે ચાલે છે, એક્શન લેવાય છે, પણ પછી વિડીયો વાયરલ થઈ જાય પછી લેવાય છે, કોઈનો જીવ જતો રહે પછી લેવાય છે, પણ પહેલાં કશું નથી થતું. અને એના કારણે જ પરિસ્થિતિ એવી બને છે કે સિંહો પર સવાલ ઉઠાવવામાં આવે છે. પણ હકીકતમાં સવાલ એ વ્યવસ્થાપન તંત્ર ઉપર પણ છે, જેમની એ પહેલી જવાબદારી છે કે ત્યાં આ પ્રકારની ઘટનાઓ બને જ નહીં. અને એટલા માટે જ આ વિષય છે કે શું ખરેખર સીમા સિંહો ઓળંગી રહ્યા છે કે પછી માણસ ઓળંગી રહ્યો છે? આપનું શું માનવું છે આ સમગ્ર ઘટનાક્રમ વિશે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.